અમે આવી ગયા છીએ અમારા તળાવમાં. તળાવ કેવું છે તમે જોઈ શકો છો, તળાવનો નજારો, સનસેટ નો ટાઈમ છે અને અમે આવી ગયા છીએ તળાવના લોકેશન. સુંદર લોકેશન છે. અમે બધા ફોટા પાડવા આવ્યા છીએ. અત્યારે સારા ફોટા આવે છે એવું કહેવાય છે. એટલે અમે સનસેટ નો ટાઈમ હોય ને એટલે સનસેટ ના ટાઈમે આવ્યા છીએ. જોઈ શકો છો તમે સનસેટ કેવો છે. તળાવનું લોકેશન પણ જોવું છે. સામે જોવો છો તમને દેખાય છે થોડું થોડું જો દેખાય પણ અસગર નથી. એમે કેવી છે અસગર. તો હવે આપણે ફોટા પાડવા જવાનું છે. ઓલું લોકેશન જોયું ને ના તો ઓગન કહેવાય ઓગન. તો આપણે ના જવાનું છે. સારા એવા ફોટા આવે ને ના લોકેશન છે. ગમે ત્યારે બધા ના લોકેશને જાય છે, ફોટા પાડે છે. તો આપણે કેવા ફોટા પડે છે અને જોઈ આ જો હિતુભાઈ દીપકભાઈ બધા ફોટા પાડવા જાય છે. અને આ પવન સિટી તમે જોવો છો તમારી પાસે છે કે નહીં જરા કોમેન્ટ કરી દેજો. અને અમે બાઇક લઈને આવ્યા છીએ અને હવે પગપાળા જવાનું, કારણ કે ગાડીમાં પેટ્રોલ લઈને પંચાળે દોરી જવાનું છે. અને આ બધા જો આ જો તળાવનું ઓગન તમે જોઈ શકો છો. અદ્ભુત નજારો. આટલામાં આવું તળાવ ક્યાંય નથી. સ્વર નહીં બેવલો એવું કહેવાય. કહેવા માટે શબ્દ જ નથી. તમે જોઈ શકો છો. દીપકભાઈ હાલો કરી દો. દીપકભાઈ હાલે કરી દો. હા તો અમે જો આવી ગયા છીએ. તમે જોઈ શકો છો પાણી છે બધે. હા ઠેઠ સુધી પાણી છે. એવું સુંદર મજાનું અહીંયાનું લોકેશન છે જ્યાં તમને ફોટા પાડવાનું અને વિડીયો શૂટિંગ કરવાનું બહુ જ અદ્ભુત નજારો છે આનો. તમે એકવાર મુલાકાત લેજો. અહીં સાસ્યા સનસેટ વ્યૂનો સાસ્યામાં ધારી ડેમ અને ધારી ડેમ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો. નજર પોગે ક્યાં સુધી તમે તળાવનું પાણી જોઈ શકો છો. અને હવે અમે ફોટા પાડવાના છે. તો ફોટા કેવા લાગશે એ મારા વ્લોગમાં આવશે. તો તમે જોતા રહેજો મારા વ્લોગ અને આપણી આઈડીને ફોલો કરી દેજો. અને આમની આઈડી પણ ધ હિતુભાની આઈડીને ફોલો કરી દેજો. અને આ ભાઈ દીપકભાઈની આઈડી છે ભાલાળા દીપક, તો એને પણ ફોલો કરી દેજો. અને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો જોઈ શકો છો. હવે મળશું આપણે આગળના વિડીયોમાં. હવે તમને મળશું. તો ગુડ બાય એન્ડ લાઈક.